વિધાતા. એક દિવસ તે તળાવ બાજુથી 3 માછીમારો જતા હોય છે. એક માછીમાર કહે છે, આ તળાવમાં ઘણી તગડી માછલીઓ દેખાય છે. કાલે આપણે આ તળાવમાં માછલી પકડીને લઈ જશું. બધા તેની વાતથી સંમત થાય છે. અનાગત વિધાતા જેને જ્ઞાનનું ભવિષ્ય હોય છે તે બંને માછલીઓને કહે છે કે કાલે 2 માછીમારો આવીને આપણને પકડીને લઈ જવાના છે. તો પ્રત્યુત્પન્નવતી માછલી કહે છે કે આપણે આ તળાવ છોડીને ચાલે જવું જોઈએ. તો તે યજ્ઞ ભવિષ્ય માછલી કહે છે આપણે પહેલેથી અહીં રહેતા આવ્યા છે, આપણે અહીંથી જવું જોઈએ નહીં. તો યજ્ઞ ભવિષ્ય માછલીને કોઈ સમજાવી શક્યું નહીં. બીજા દિવસે યજ્ઞ ભવિષ્ય માછલી સાથે બધી જ માછલીઓને માછીમારો પકડીને લઈ જાય છે. આ વાર્તા પરથી મને એ શીખવા મળ્યું કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં જ રહેવું જોઈએ અને ગમે ત્યારે જેવી મુશ્કેલી આવે આપણે મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. મુશ્કેલીથી ડરવું જોઈએ નહીં. અને જ્યાં આપણો ઈશ્વર આપણો સાથ આપે તો કોઈ આપણને મારી શકતું નથી અને જેનો ઈશ્વર સાથ છોડે તેને કોઈ બચાવી શકતું નથી. મારું નામ મોસાગીના સિદ્ધિભાઈ છે. હું ધોરણ 7 માં ભણું છું. મારું પુસ્તક વાર્તાનું છે જેનું નામ છે 4 પાકા મિત્રો. આ વાર્તામાં ઘણા વર્ષોથી લઘુપટક નામનો એક કાગડો ઊંચા ઝાડ પર રહેતો હતો. તે ઝાડ નીચે ઝાડમાં એક હિરણ્યક નામનું ઉંદર રહેતું હતું અને પાસેના તળાવમાં મંદુરક નામનો કાચબો રહેતો હતો. તે ત્રણેય પાકા મિત્રો હતા. એક દિવસ તેમની પાસે ચિત્રક નામનું હિરણ દોડતું આવે છે. તે શ્વાસ પણ ન લઈ શકતું હતું. તેથી પેલા ત્રણે સમજી જાય છે કે શિકારીથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. કાગડો ઝાડ ઉપર ચડીને જુએ છે કે શિકારી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે. તે નીચે ઉતરીને કહે છે કે મેં શિકારીને વિરુદ્ધ દિશામાં જતા જોયો છે. તારાએ ગભરાવાની જરૂર નથી. હિરણ રાહતનો શ્વાસ લે છે અને તેઓ ચારે પાક્કા મિત્ર બની જાય છે. પછી તેઓ કલાકો સુધી તળાવ પાસે વાતો કરતા રમતા. રોજ જેમ એક દિવસ હિરણ ત્યાં આવ્યું નહીં. તેથી તે પેલા ત્રણોને ચિંતા થઈ. તે હિરણને શોધવા નીકળ્યા. તેઓએ શોધતા જોયું કે હિરણ શિકારીની જાળમાં ફંસાયેલી છે. તેઓ ઝડપથી તેની પાસે પહોંચ્યા અને ઉંદરે તેના તીક્ષ્ણ દાંતથી ઝાડ કાપી નાખ્યું. તેઓ ભાગી ગયા પણ કાચબો ધીમો ચાલતા હોવાથી તે શિકારીના હાથમાં પકડાઈ જાય છે. હવે કાચબાને બચાવવાની વારી પહેલા 3 મિત્રની હતી. તો એક યોજના બનાવે છે. યોજના મુજબ તેઓ તળાવ પાસે શિકારીની રાહ જુએ છે. હરણ મૃત્યુ પામી એમ તેમ સૂઈ જાય છે. કાગડો તેની આંખ ખોદરી રહ્યો હોય તેવો ડોળ કરે છે. શિકારી તે જુએ છે અને કાચબાને નીચે મૂકીને હરણ પાસે આવે છે. મોકો મળતા જ કાચબો પાણીમાં સરકી જાય છે. કાગડો ઉડી જાય છે. ઉંદર તળમાં ભરાઈ જાય છે અને હરણ જંગલમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી તેઓ રાજકીય રહેવા લાગે છે. આ વાર્તામાં એકબીજાની જાન બચાવવામાં આવી છે. ચિત્રક લઘુપટક હિરણ્યક બંધુરક ચિત્રકને બચાવે છે અને લઘુપટક હિરણ્યક ચિત્રક થઈ એ ત્રણેય તેને બંધુરકને બચાવે છે. આ પુસ્તક પરથી મને એવું શીખવા મળ્યું કે જે ખરા સમયે મદદ કરે એ જ સાચો મિત્ર કહેવાય. અસ્તુ જય જય ભાઈ. મારું નામ છે દાડા ગુશારુલય. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ છે મહેનતનું ફળ. એમાં એક છોકરાની વાત કરવામાં આવી હતી. એમાં મને શીખ મળી કે આપણે મહેનત કરશું તો જ આપણે મીઠું ફળ મળશે. સહડંગી બાળક. એમાં એક છોકરો અને તેના માતા પિતાની વાત કરવામાં આવી. એમાં મને શીખ મળી કે આપણે કોઈનું અચ્છું જ કામ કરવું જોઈએ. પછી ઈશ્વરના દર્શન કેવી રીતે થાય એમાં 2 યુવાનોની વાત કરવામાં આવી હતી. એમાં મને શીખ મળી કે આપણે ઈશ્વરના દર્શન કરવું જોઈએ, બીજા કોઈ સામે ઝૂકવું જોઈએ નહીં. અસ્તુ જય હિન્દ. પાર્ટીમાં જઈ હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી પુસ્તકનું નામ છે આદા ફૂલ અને બજી ફૂલ પર કથો. અદરક તારા અને કિત્યા ત્રણેય મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આદા ટીમ. ત્રણેયને જાસૂસી કરવાનો ઘણો શોખ છે. કોઈ પણ બજી ફૂલમાં હોય તો જાસૂસ ત્રણેય પહેલા જ પહોંચી જાય કેસને ઉકેલવા. એક વખતની વાત છે. પતરો વાળો આવ્યો અને કહે છે કિત્તી પતરો આવ્યો. કિત્તી જોવે છે હમણાં જ જાઉં છું. શું લખ્યું છે પત્રમાં?
અને લડાઈ ઝઘડો કરવો જોઈએ નહીં, કારણ કે લડાઈ ઝઘડો કરવાથી આપણું નુકસાન થાય છે, એટલે આપણે હળી મળીને રહેવું જોઈએ. અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી પુસ્તકનું નામ છે સંકટમાં જીત. એક ગામ હતું. એ ગામમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું. એમાં એ લોકોને ઘણી મુશ્કેલી, અનાજની ઘણી મુશ્કેલી પડતી. એમાં સીતા નામની એક છોકરી હતી. એ ભણવામાં ખૂબ આગળ હતી. હંમેશા એ પ્રથમ નંબર લાવતી અને આગળ વધતી રહેતી. એક દિવસ એ બહાર ગામ પરીક્ષા આપવા ગઈ. એમાં એનો પ્રથમ નંબર આવ્યો, જેમાં એને સ્કોલરશિપ મળી. એ સ્કોલરશિપથી આગળ ભણવા ગઈ અને એના મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણા ઉપર ગમે તેવી મુશ્કેલી આવી પડે, આપણે હંમેશા વિચારીને કામ લેવું જોઈએ. અને એક વાત એ કે આપણે છોકરીઓને આગળ વધારવું જોઈએ, કારણ કે આજે કોઈ પણ ક્ષેત્રમાં છોકરીઓ પાછળ નથી. મારી પુસ્તકનું નામ છે ગાયાવાતી. એ બદલીપુરમાં એક વિવેક નામનો છોકરો રહેતો હતો. તે બહુ ઉદાસ રહેતો હતો, કારણ કે તેના રંગરૂપ બદલીપુરમાં એક વિવેક નામનો છોકરો રહેતો હતો. તે પોતાના રંગરૂપથી જરા પણ ખુશ નહોતો. તે કેટલી સરકારની કુબીલાલ સાથે કરતો રહીને તે બહુ ઉદાસ રહેતો હતો. એક દિવસ કુબીલાલ તેનો હાથી વિવેકના ખેતરમાં છોડી જાય છે અને કુબીલાલને કહે છે, એ હાથી મારા હાથીને સારી રીતે ચલાવતી. તો વિવેક ઘણો ઉદાસ થાય છે અને કહે છે કે કુબીલાલ કેટલો સુંદર દેખાય છે, એટલે તે પણ ખુશ રહે છે અને બધા તેને પસંદ કરે છે. આ વાર્તા પરથી મને એ શીખ મળે છે કે આપણે પોતાની સરખામણી કોઈ સાથે કરવી નહીં, કારણ કે આપણે જ્યારે પોતાની સરખામણી બીજા સાથે કરીએ છીએ ત્યારે આપણા મિત્રો પણ આપણને જોયું પોતાની સરખામણી બીજા લોકો સાથે કરે છે. જ્યારે કોઈ પોતાની સરખામણી અન્ય લોકો સાથે કરે છે તો તે પણ આ જાળમાં ફસાઈ જાય છે. અને મારું પુસ્તકનું નામ છે આદાફૂલ અને સુપર ફેમસ તાનું અપહરણ. મારી વાર્તામાં એક નાની છોકરી છે. તે બહુ જ ઉદાસ રહેતી હતી, કારણ કે તે સમીરા કપૂર જેવી દેખાતી નથી. તે સમજતી હતી કે સમીરા કપૂર જેવી ન દેખાતી ત્યારે મારી કોઈ જિંદગી જ નથી. એક દિવસ કિટ્ટીના ઘરે જાય ત્યારે રાનુ અરીસામાં લિપસ્ટિક લગાવીને ઊભી હતી. ત્યારે કિટ્ટી કહે છે, કેમ આટલી ઉદાસ છે? રાનુ કહે છે કે સમીરા કપૂરની ફેવરેટ લિપસ્ટિક લગાવે છે, તો પણ તેના જેવી સુંદર નથી દેખાતી. કિટ્ટી કહે છે, અને અલગ રીતે સમજાવવી પડશે. એક દિવસ છાપામાં આવ્યું કે સમીરા કપૂર બદલીપુરમાં આવે છે શૂટિંગ માટે. કિટ્ટીની મમ્મી કહે છે, કિટ્ટી તું પણ સમીરા કપૂર જેવી દેખાવાનો પ્રયત્ન કર. કિટ્ટી કહે છે, મમ્મી રાનુ ઓછી તમે બી શરૂ થઈ ગયા. ફિલ્મ સ્ટારો અલગ દેખાવા માટે ઘણો સમય લાગે છે. તેઓ મેકઅપ ઘણો કરે છે, મોઘો મેકઅપ કરીને તેઓ બહુ સરસ દેખાય છે. આ વાર્તામાંથી મને એ શીખ મળી છે કે આપણે આપણી સરખામણી કોઈની સાથે ન કરવાની, ગ્રુપ માટે પણ સરખામણી કોઈની સાથે ન કરવાની. ફિલ્મ સ્ટાર સાથે તો બિલકુલ બી નહીં કરવા, કેમ કે તેઓ કેમેરામાં બહુ ફેરફાર કરીને તેઓ સુંદર દેખાય છે, અને રંગરૂપના લીધે તો બિલકુલ બી નહીં કરવાની. બધામાં જોવાનું તો ગુણ જોવાનું. આપ સૌને મારા નમસ્કાર. મારું નામ શીતલ પીજા ફિરદોસ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી પુસ્તકનું નામ છે સસલાની ચતુરાઈ. તે જ પુસ્તકમાં મને શું શીખવા મળ્યું એના વિશે હું તમને કહીશ. એક જંગલ હતું, ચારે બાજુ ઝાડ, ત્યાં પણ પગ મૂકવાની જગ્યા નહીં. તે જંગલમાં માણસોની અવરજવર નહીં. તે જંગલમાં એક સિંહ રહેતો હતો. તે સિંહ હોશિયાર અને ચતુર હતો. સિંહ જ્યારે પણ શિકાર કરવા જતો તે એક કે બે પક્ષી નહીં, ઘણા બધા પક્ષીઓ મારી નાખતો. તેથી જંગલના બધા પક્ષીઓ ડરતા હતા કે કોઈ દિવસ સિંહ જંગલના બધા પક્ષીઓને મારી નાખશે. એ બધા પક્ષી વિચાર કરવા લાગ્યા અને આ જંગલ ખાલી થઈ જશે. બધા પક્ષી સિંહને મળવા ગયા. આ વાર્તા પરથી મને શીખ મળે છે કે કોઈનું ખરાબ કરવું ના જોઈએ, કોઈ આપણું ખરાબ ના કરે. આપ સૌને મારા નમસ્કાર. મારું નામ છે ચિત્તલ રંજીત સૈયદ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મેં આજે પુસ્તક વાંચી. મને એના પરથી શું શીખવા મળ્યું હું આજે તમને એના વિશે કહીશ. આપણે નાના હોય કે મોટા હોય, આપણે હિંમત કરીને ખાવું અને મહેનત કરીને ખાવું. આપણે
આપણે ભરોસો કરવો નહીં. આપણે આપણા સાચા મિત્ર સાથે ભરોસો કરો. આપણે લાલચમાં પડવું નહીં. આપણે ખરાબ માણસ સાથે દોસ્તી કરવી નહીં. આપણે ખરાબ માણસ સાથે ફરવું નહીં. આપણે ખરાબ શીખવું નહીં. આપણે સાચા મિત્ર સાથે દોસ્તી કરવી, સાચા મિત્ર સાથે ફરવું, સાચા મિત્ર સાથે આપણે સાચું શીખવું, જિંદગીમાં આછું ને આછું કંઈ શીખવું. આપણને કોઈ લાલચમાં પાડે તો આપણે લાલચમાં પડવું નહીં. અને લાલચમાં પડવાની ધમકી દે તો આપણે કોઈ મોટા માણસને બોલાવવું, અને માણસને ધમકી દે તો આપણે પોલીસને બોલાવવું. આપણા નાના ભાઈબંધનો ધ્યાન રાખો. અસ્તુ જય હિન્દ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ છે એકતામાં જીત. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં સિંહ અને રીંછ બંને પાકા મિત્રો હતા. એક દિવસની વાત છે. એ બંને મિત્રો વાતો કરતા જંગલમાં જતા હતા. ત્યાં એમને એક માંસનો ટુકડો જોવાયો. એ માંસનો ટુકડો જોઈ સિંહ કહે, આ માંસનો ટુકડો પહેલા મેં જોયો હતો એટલે આ મારો છે. રીંછ કહે કે આ માંસનો ટુકડો પહેલા મેં જોયો હતો એટલે મારો છે. એ બંનેને જગાડતા જોઈ શિયાળ એમને જોઈ રહ્યું હતું. એ જોઈ શિયાળે વિચાર્યું કે હવે આ માંસનો ટુકડો હું લઈને જતો રહું. શિયાળે એ માંસનો ટુકડો લઈ નાસી ગયો. રીંછ અને સિંહ બંને જગાડતા બંધ થઈ એમને જોવા લાગ્યા. ત્યાં માંસનો ટુકડો તો ન હતો. આ પુસ્તક પરથી મને એ શીખ મળે છે કે આપણે હંમેશા હળી મળીને રહેવું જોઈએ અને ઝઘડો ન કરવો જોઈએ. અહીં ઉપસ્થિત સૌને મારા નમસ્કાર. મારું નામ છે દલાલ સાનિયા. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારા પુસ્તકનું નામ છે આપણી ઉપયોગી વનસ્પતિ. આ પુસ્તકમાં એક નાનકડા પરિવારની વાત કરવામાં આવી છે. બા, બાપુ, ટોમી અને હું. તે બધા એક દિવસે પ્રાણી બાગમાં ગયા હતા. તેમને ત્યાં ઘણા બધા પ્રાણી જોવા મળ્યા. વાઘ, વાંદરા, સિંહ, ઉંદર, ઝેબ્રા એવા ઘણા બધા તેમને પ્રાણીઓ જોવા મળ્યા. ટોમીએ કહ્યું, ચાલ આપણે ઘરે જઈએ અને આપણા ઘરની બારીમાંથી ઘણી બધી વનસ્પતિઓ જોવાય છે. તેમની બારીમાંથી તેમને ઘણી બધી વનસ્પતિ જોવા મળી. વનસ્પતિને તડકો જોઈએ, વનસ્પતિને માટી જોઈએ, વનસ્પતિને પાણી અને હવા પણ જોઈએ. વનસ્પતિ વિના પૃથ્વી કંઈક નથી, આપણે પણ નહીં. એટલે આપણે વધારામાંથી આપણે મોટા ઝાડ, વૃક્ષ વાવવા જોઈએ. બોલ, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે આપણે વૃક્ષો વાવવા જોઈએ અને આપણે વૃક્ષોથી લગાવ કરવો જોઈએ.